મુન્દ્રા મધ્યે 34 વર્ષ પહેલા શરૂ થયેલ કુદરતી ઉપચાર કેન્દ્રનું નવ સંસ્કરણ તથા નવનિર્માણ કરાયું અને સ્પા સેન્ટરની શરૂઆત પણ કરાઈ. તારાચંદભાઈ છેડાએ નવા વિભાગો ખુલ્લા મૂક્યા. મુન્દ્રાનું લક્ષ્મીચંદ માણેકચંદ વોરા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી વેજુભાઈ લક્ષ્મીચંદ વોરા મેટર્નિટી હોમ સંચાલિત કુદરતી ઉપચાર કેન્દ્રને 34 વર્ષ થયા છે. થોડા વર્ષ બંધ રહ્યા પછી પુનઃ 2 વર્ષથી આ સેન્ટર કાર્યરત થતા હવે સંપૂર્ણ તેની કાયાપલટ કરી ખૂબ જ ઊંચી ગુણવત્તાવાળી સારવાર મળી રહે તે માટે આધુનિકરણ આ સેન્ટરનું કરાયું છે. સમગ્ર સેન્ટરને પુનઃ ચાલુ કરવા તથા સ્પા સેન્ટરનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી તથા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડાના વરદ હસ્તે કરાયું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી તથા સંચાલક ગણ વગેરે હાજર રહ્યા હતા. રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે આજે મુન્દ્રા મધ્યે વર્ષો પહેલા શરૂ થયેલો કુદરતી ઉપચાર કેન્દ્રમાં વિવિધ વિભાગોનું આજે પુનઃનિર્માણ થયું છે. સમાજ હવે એલોપેથથી કંટાળ્યો છે અને સમાજને પણ આયુર્વેદિક અને કુદરતી ઉપચારોમાં હવે મન લાગ્યું છે એટલા માટે કે એક દવા કરે એલોપેથિકની તો બીજા નવા 10 દર્દો ઉભા થાય છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા, યોગ, આયુર્વેદ અને કુદરતી ઉપચાર દ્વારા લોકોએ જ્યારે હવે મીટ માંડી છે ત્યારે આ વિકસતા મુન્દ્રા શહેરની અંદરમાં આ ભવ્ય સંકુલની અંદરમાં ભવ્ય કાર્ય આજે પ્રારંભ થયો છે એનો મને આનંદ છે. અને મેં વિનંતી કરી છે આજે કે ખાલી આ સ્તર આના પૂરતું મર્યાદિત ન રહે પણ આમાંથી અનેક નેચરોપેથી ડોક્ટરો નિર્માણ થાય, નેચરોપેથિકની કોલેજ પણ નિર્માણ થાય અને આનો વ્યાપ સમગ્ર કચ્છમાં અને ગુજરાતમાં અને દેશમાં વધે એવા પણ પ્રયાસો કરવામાં આવે તો એના માટે ઉદ્યોગપતિઓ, મહાજનો અને સરકાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપીને પણ આપણે આ કુદરતી વિચાર છે, કુદરતી ઉપચાર છે, ભારતીય પરંપરા છે. ગઈકાલે જ વિશ્વને એની વાત નરેન્દ્રભાઈએ અમેરિકામાં કરી છે. આપણું શરીર સારું હશે તો આપણે બધું કરી શકશું. એ જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં આપણે આગળ વધીએ એ જ આજના આ મંગલભાઈ પ્રભાતે મારી સૌને વિનંતી છે. એ રીતે ઉપસ્થિત પૂજ્ય ચંદનાશ્રીજીએ પણ જણાવ્યું કે આપણે જે રીતે મેડિસિન ઉપર આપણો વિશ્વાસ અને એ વિશ્વાસના કારણથી શહેરોમાં તો ડૉક્ટરો મળી જાય છે પણ દેહાતોમાં સર્વસામાન્ય લોકો સુધી આ ઉપચાર પહોંચવું, આ દવાઓ પહોંચવી એલોપેથિક. અને આપણને એ પણ ખબર છે કે એલોપેથિક જ્યાં સુધી સાયન્સનો પ્રશ્ન છે, ઇન્વેન્શનનો, ઇન્વેસ્ટિગેશનનો પ્રશ્ન છે ત્યાં સુધી આપણને એમ લાગે કે ઉચિત છે. પણ જ્યાં સુધી ઉપચારનો પ્રશ્ન છે એના માટે તો આપણે જેટલું નેચરોપેથીમાંથી આપણે ઉપાય ગોતવાની કોશિશ કરશું અને હજી પણ એમને એક વિજ્ઞાન સાથે જોડીને એમના ડેવલપમેન્ટ માટે આપણે કોશિશ કરશું ને લોકોના અંદરમાં આ પેથી માટે નેચરોપેથી માટે લોકોમાં વિશ્વાસ પેદા કરાવી શકશું અને જે પ્રૂફ આપણે લોકોને બતાવી શકશું એનાથી લોકોમાં ખૂબ જ અને આ નાના પ્રત્યેક ગામમાં આપણે આ વ્યવસ્થા આપણે લઈ જઈ શકશું. સંસ્થાના પ્રમુખ ડોક્ટર કૌશિક સાહેબ માહિતી આપતા જણાવ્યું કે હોસ્પિટલ શબ્દ આપણે એટલા માટે વાપરીએ છીએ કે અહીંયા દાખલ થવાની સગવડ છે, પણ સામાન્ય રીતે હોસ્પિટલ એટલે આપણા મનના વિચાર આવે કે અહીંયા દર્દી દાખલ થતા હશે ને ગ્લુકોઝની બોટલ ચડતી હશે અથવા ઇન્જેક્શન અપાતા હશે, દવાઓ અપાતી હશે. ત્યાં તો હું સર્જન છું એટલે મને જોઈને એવું લાગે કદાચ ઓપરેશન થતા હશે, પણ આમાંનું એવું કશું જ નથી. અહીંયા આપણું ભારત જે ઋષિમુનિઓએ લખ્યું છે, જે રામાયણ મહાભારત ગીતામાં થયું છે, જે ભગવાન મહાવીરે કહ્યું છે કે દર્દીને સારા થવા માટે કુદરતે ઘણી બધી વસ્તુઓ આપી છે. આ વસ્તુઓનો વપરાશ કરી અને દર્દીને સારો કરવા માટેનો આ એક પ્રયાસ છે. આજથી 34 વર્ષ પહેલા હોસ્પિટલ ચાલુ થઈ હતી, પણ ધીમે ધીમે કરતા હોસ્પિટલ મોટી થઈ, પણ છેલ્લા થોડા સમયથી બંધ હતી. છેલ્લા 2 વર્ષથી અમે હોસ્પિટલ સંભાળી અને ફૂલ્લી રિનોવેટ કરી
અને આજે આ હોસ્પિટલનું સંકુલ ખુલ્લું મૂક્યું છે. એ રીતે મુન્દ્રામાં ફરીવાર કુદરતી ઉપચાર કેન્દ્ર પૂરજોશમાં શરૂ કરાયું છે.